નમસ્કાર. ઓડિયો સર્ક્યુલર ફોર વીઆઈની ચેનલમાં હું ધ્રુવિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે ઓડિયો સર્ક્યુલર ફોર વિઝ્યુઅલી ઇમ્પેર્ડની ટીમ પાસે એક પેપર કટિંગ આવેલું છે, જે રેલવે દ્વારા દિવ્યાંગો માટે કન્સેશન કાર્ડ અપાય છે તેની ઓનલાઈન અરજી વિશેનું છે. તેનો અભ્યાસ શરૂ કરતા પહેલા કહી દઉં કે જે પેપર કટિંગમાં લખાયેલ હશે તે જ વંચાયેલ હશે. તેની બહારનો કોઈ શબ્દ કે વાક્ય તેમાં જોડવામાં આવશે નહીં. તો ચાલો. રેલવેના કન્સેશન કાર્ડ મેળવવા દિવ્યાંગો માટે ઓનલાઈન સુવિધા. દિવ્યાંગ સારથી એપનો આજથી પ્રારંભ. રાજકોટ, તારીખ 16. રેલવે પ્રશાસન દ્વારા દિવ્યાંગોને ટ્રેનમાં મુસાફરી માટે રાહત દરે ટિકિટ આપવા માટે દિવ્યાંગ કન્સેશન કાર્ડ જારી કરવામાં આવે છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા દિવ્યાંગોને તેમના રેલવે કન્સેશન કાર્ડ મેળવવા માટેની અરજી ઓનલાઈન આપવા માટેની સુવિધા શરૂ કરાઈ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ હાલમાં કોરોના રોગચાળા કોવિડ-19 દરમિયાન દિવ્યાંગ મુસાફરોને આ કાર્ડ આપવામાં અગવડતા ન થાય તે માટે રેલવે વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ સારથી એપ શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગ યાત્રી ગૂગલ પ્લે સ્ટોર પરથી દિવ્યાંગ સારથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને આ એપ્લિકેશન દ્વારા દિવ્યાંગ કન્સેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. આ એપ્લિકેશન સિવાય દિવ્યાંગ યાત્રી https://railsarthi.in/auth/login વેબસાઇટમાં લોગિન કરીને દિવ્યાંગ કન્સેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. અરજી કરતી વખતે રાજકોટ ડિવિઝનની પસંદગી કરવી ફરજિયાત છે, જેથી અરજી રાજકોટ DRM ઓફિસને પ્રાપ્ત થઈ શકે. આમાં અરજદારે બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. દિવ્યાંગોએ તેમના મોબાઈલ નંબર આપવો ફરજિયાત રહેશે, જેથી જ્યારે દિવ્યાંગ કન્સેશન કાર્ડ તૈયાર થાય ત્યારે અરજદારનો સંપર્ક કરી શકાય. એકવાર કાર્ડ તૈયાર થઈ જાય પછી અરજદારને DRM ઓફિસમાં બોલાવવામાં આવશે. જ્યારે બોલાવવામાં આવે ત્યારે અરજદારે મૂળ દસ્તાવેજો સાથે હાજર હોવું આવશ્યક છે. એવા લોકો કે જેમણે પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જ અરજી સબમિટ કરી છે તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી. દિવ્યાંગ મુસાફરોને રેલવે કન્સેશન કાર્ડ મેળવવા માટેની અરજી ઓનલાઈન આપવા માટેની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તો આ માહિતી અહીં પૂર્ણ થાય છે. ફરી મળીએ આવી જ નવી માહિતી સાથે. જય ભારત.